જામનગરના વિકાસને લઈને આજે લેવાયા મોટા નિર્ણયો। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શું થયું, આખો વિડીયો જરૂર જુઓ। જામનગર જિલ્લા પંચાયત દ્વારા આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર સિંચાઈ સમિતિ તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિની રચના કરવામાં આવી। સાથે જ જામનગર જિલ્લાના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આગામી વિકાસ કાર્યો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। રચના થઈ એ સમિતિના સભ્યોની રચના થઈ। એમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર સમિતિ, સિંચાઈ, મહિલા બાળ વિકાસ સમિતિ જે રચના થઈ એના નામની આજે જાહેરાત કરેલી છે। આવતા 7 દિવસમાં ચેરમેનની નિમણૂક કરવામાં આવશે। આજની સામાન્ય સભામાં ટોટલ કેટલી સમિતિઓની રચના થઈ છે? 8 સમિતિ। આજની સામાન્ય સભામાં 8 સમિતિની રચના થઈ છે અને આવનારા 7 દિવસમાં અમે ચેરમેનોની નિમણૂક કરશું। આ લોકોના નામ છે એ સૂચિત થયા છે કારોબારી બેઠક કારોબારી સમિતિ માટે। બીજા નંબરમાં છે